કળિયુગની અંદર માનવીનું આયુષ્ય અલ્પ છે, અલ્પ આયુષ્ય છે. આપણે બધાના આયુષ્ય કેટલા છે? અલ્પ, ટૂંકા. હા, અલ્પ આયુષ્યમાં ટૂંકા આયુષ્યની અંદર પહેલા લોકો હજારો વર્ષ સુધી જીવતા, એટલે ભગવાનનું તપ કરી શકતા. હવે આપણાથી એ બધું થઈ શકવાનું નથી, કારણ કે આપણે માંડ 100 વર્ષ ગણીએ. અરે 100 ગયા હવે તો. હા, 75 80 હતો. હવે 75 80માં સંસારના કામો કરવાના, પૈસા કમાવાના, દીકરા દીકરીઓને પરણાવવાના, વ્યવહાર સાચવવાના. હા, કેટલું બધું કામ. પણ એમાંથી સમય કાઢી અને આપણે ભગવાનનું ભજન કરવાનું છે. સંસાર છોડીને ભાગવાની કોઈ જગ્યાએ વાતો નથી લખી. અને મેં તો ના કહેતા હું, કઈ બાર મેં તો કહેતા હું કે મેરે ભાઈ બહેન સંસાર છોડીને ભાગે કાયર છે. સંસારમાં જ રહેવાનું, સંસારના જ કામો કરવાના, સંસારના બધા જ વ્યવહારો કરવાના, અને વ્યવહાર કરીને કામો કરીને પણ સમય કાઢી અને ભગવાનનું ભજન કરવાનું, એ સર્વશ્રેષ્ઠ કલિકાલ की उपासना है मेरे भाई बहन. हाँ, બધા કરતા કોઈ મોટી ભક્તિ હોય તો સંસારમાં રહીને જ ભગવાનની ભક્તિ કરવી. આપણે તળપાતી ભાષામાં કહીએ ને, સંસારમાં સરસો રહે મન મારે પાસ, સંસારમાં લોપાઈ નહીં તે જાણે માનવદાસ. હા, જે ભગવાનનો સાચો ભક્ત છે એને કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી. વિદ્વાનો એમ કે સંસારમાં રહી, સંસારના કામો કરી, સંસારના વ્યવહાર સાચવીને એમાંથી સમય કાઢી અને મારા ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનની પૂજા કરવાની. ભક્તિ એટલે ભગવાનની કથા સાંભળવાની. હા, ઘરમાં આપણે ઠાકોરજીની પૂજા કરવા બેસીએ ને ત્યારે આપણું મન અને આપણું ચિત્ત ચલિત બની જાય છે, વિચલિત બને. ઘણા બધા વ્યક્તિ અમને આવી અને સવાલ કરતા હોય છે કે બાપુ જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે જ અમારું મન આમ તેમ ફરે છે. હું ઘણી વખત કહું, મન ફરે ને તોય પૂજા કરો. એક ને એક દિવસ એ મનને આદત પડી જશે. હા, ઘણા તમે જો મન ફરે એટલે ઉભા થઈ જાય. નહીં, મન ચલિત થઈ જાય તો પણ ઠાકોરજી કી પૂજા કરો. હા, એની જે તમે જપ, અનુષ્ઠાન, પાઠ, જપ જે કઈ કરતા હોય એ કરતા રહો. હા, સંસારમાં રહી અને હરિભજન એ સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે અમારા શાસ્ત્રકારોએ કીધું કે કલિયુગની અંદર માનવીનું આયુષ્ય અલ્પ છે. અનેક માનવ મતિમંદ પણ છે. મતિમંદ માં ખબર પડે ને, મતિમંદ નો અર્થ શું થાય ખબર છે ને તમને? સીધી ભાષામાં કહો તો બુદ્ધિ વગર. એટલે બુદ્ધિ વગરનો એટલે માનવ બહુ બુદ્ધિશાળી છે, પણ આધ્યાત્મિક જીવનની અંદર એની બુદ્ધિ કોઈ જગ્યાએ મતિમંદ છે. બાકી બીજાને બાટલામાં પૂરીને બૂચ મારતા તો આપણને આવડે જ છે, એટલી તો બુદ્ધિ આપણામાં છે. હા, પણ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર વ્યક્તિ શું કરવું એ અત્યારે વર્તમાન સમયમાં જીવ ગુમરાહ બની રહ્યો છે. ક્યાં કરવાના છે? પાગલપન હે વર્તમાન સમયમાં. ઘેટા બકરા જેવું જીવન આપણું થઈ ગયું. એક ઘેટું ગયું, બીજું ગયું, ત્રીજું ગયું. હા, ના ફલાણા બાપુ તો બહુ સારા, એટલે આપણે એની પાસે દોડીએ, 5-6 મહિનાની સાથે ફરીએ અને પાછા એમ કે અરે ના આમાં કઈ મજા નથી આવતી, એટલે પાછો બીજો પકડે. देखो मेरे भाई बहन, हाँ, 100 फूट તમારે પાણી પ્રાપ્ત કરવું હોય ને તો એક જ જગ્યાએ 100 ફૂટનો ખાડો કરો. પછી 10 ના 10 કરશો, મહેનત એટલી જ લાગશે. 10 ના તમે 10 ખાડા ગાળશો, મહેનત એટલી લાગશે, પણ તમારે જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી તમે પહોંચી નહીં શકો. સદગુરુ એક જ પકડો, કોઈ સંત એક જ પકડો. હા, કોઈ મહાપુરુષને એક જ પકડી લો સાહેબ. હા, અને એવા સંસારી સંતને પકડો કે તમારું જીવન ધન્ય બનાવે. હા, બાકી તો ભટકીને આપણે બહુ ભટક્યા, પણ આખિર હમકો ક્યાં મિલા. બહુ દુખી થયા, આપણે બહુ પરેશાન થયા, છતાં પણ મારા મહાપુરુષો એમ કે મને તમને કઈ ન મળ્યું એનું કારણ કે આપણે પૂર્ણ વિશ્વાસ આપણને હરિ પ્રત્યે કે કોઈ સંત પ્રત્યે નથી. એમાં કોઈ જગ્યાએ અધકચરું આપણે જીવન જીવી રહ્યા છે. એટલા માટે આ સંસારોમાં દુઃખો આવ્યા છે. પરિપક્વતા નથી, પરિપૂર્ણતા નથી.
सदगुरु की कृपा उतरे ने मारो सदगुरुदेव बजरंगदास बाबा मैं कई बार कहता हूँ हाँ कि हूँ કેટલું 500મી કથા છે हाँ मेरे भाई बहन મારી સાથે બધા જોડાયેલા છે ને ખબર છે એટલો બધો વ્યસ્ત રહી છે કથામાં પણ એમાં મારું કાંઈ જ નથી જે કાંઈ છે ને મારા સદગુરુદેવ બજરંગદાસ બાપાનું છે સાહેબ हाँ મેરા कुछ भी नहीं हाँ મને કેટલું આવડે છે શું આવડે મારો રામ જાણે કોને ખબર हाँ मैं तो सब छोड़ दिया मेरा सदगुरु के चरणों में हाँ